હાલો. તમારો વોટ્સએપમાં મેસેજ હતો. હિતેશભાઈ ધામેચા વાત કરું છું ભાઈ. હા, હું નાગપુરથી વાત કરું છું. હાજી બોલો બોલો ભાઈ. ભૈયા આમાં તમે કંઈક શાદીના કંઈક વિડીયો ડાલો, હા હા વિડીયો નાખું છું ને. તો એમાં શું કરવું પડે? એમાં બસ તમે વાતચીત કરો, એનું રેકોર્ડિંગ કરીએ અને યુટ્યુબ ઉપર મૂકીએ આપણે. તો એમાં થઈ જાય આપણું? હા થઈ જ જાય ને. કોઈને વાત તમારી ધ્યાનમાં આવે તો થઈ જાય. હં. આમાં પાછું એવું છે કે કોઈ પૈસા ભરવાના નથી. આ તો કદાચ તમારા પૈસા જાય ને એવું તો કઈ છે નહીં, સમજી લો. હં. ફ્રીમાં છે. એવું છે તો કરો નહીં. લાગી જાય તો બાણ. હા એ તો બરોબર છે. લાગે તો બાણ. બાકી ક્યાં આપણે કઈ પૈસા ભર્યા? ચાલો ભાઈ 5-10 હજાર દઈ દીધા પછી મારા પૈસા જાય ને એવું તો કઈ છે જ નહીં. નહીં એવું તો છે જ નહીં. બસ વાત એટલે સાચી. તમે તમારે બસ આપણે એક સેવાનું તો કાર્ય આપણે કરવું કરીએ હોય હે ભાઈ. તો આપણે કરવું હોય તો થઈ જાય. હા છે જ જાય ને. આપણે ઓડિયો મૂકીએ ને તમારી વાત કોઈને ધ્યાનમાં આવી જાય તો કોન્ટેક કરે તમારો. તો કરો ને હલન તો તમને નામ બતાવું. ક્યાં ગામથી બોલો છો? હું ગુજરાતનો છે પણ રવાટા નાગપુરમાં. મારું કોઈ છે નહીં. મા બાપ ભાઈ બહેન કોઈ છે નહીં. એમ. હા હું છે ગુજરાતનો, જુનાગઢ જિલ્લાનો. એમ જુનાગઢ જિલ્લાના છો? હા પણ રવાટા નાગપુરમાં 2 વર્ષ થઈ ગયા નાગપુરમાં કામ કરું. જુનાગઢ જિલ્લાનું ગામ કયું? મારી આટીના. એમ બરોબર બરોબર. દરબાર જ છે. એમ હું મેંદડા બાજુનો જ છું. હા બસ મેંદરા કાઠી દરબાર છે ને. મારું જૂનું ગામ છે આલીદ્રા. મારું વતન આલીદ્રા છે. કાઠી મેંદરામાં કાઠી દરબાર થી મારા મામા થાય એમાં. એમ એમ હું ઓળખું નહીં, કારણ કે હું અહીં 35 વર્ષથી આવી ગયો રાજકોટ. એટલે ઓળખું કોઈ નહીં, પણ હું છું અહીંયાનો. તમારું નામ બોલો. મારે છે ને કોઈ મારું નામ જોગીદાસભાઈ. પપ્પાનું નામ? જીવાભાઈ. અટક કેવી તમારી? સિસોદિયા. મારી હાટીના. મારી હાટીના. આપણે જિલ્લો તાલુકો કયો લાગે? જુનાગઢ. જિલ્લો જુનાગઢ, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ, ગામ ધરમપુર. તો મારી હાટીના તાલુકો કયો? હા મારી હાટીના તાલુકો. એક જ મિનિટ. ધરમપુર ગામ. ધરમપુર. મોબાઈલ નંબર બોલો છે તમારો. મોબાઈલ નંબર હું તમને વોટ્સઅપ કરી દે. મને બોલતા નહીં આવે. કાંઈ વાંધો નહીં, હું બોલું છું. 85 309 51 848. બરાબર. હા. તમે કામ શું કરો છો? એમાં હું અત્યારે રહું નાગપુરમાં. બરાબર. મહારાષ્ટ્રમાં. અચ્છા મહારાષ્ટ્રમાં રહ્યો છો. હા હા નાગપુરમાં. અહીંયા આપણે ગાયું દોવાનું હોય ને. એમ. હા હા તબેલો. હા તબલામાં. એટલે 10-12 ગાયું થઈને કામ કરું છું ને એનું. એમ એમ. ગાય બધી કઈ ઓલી ગીર ગાય આવે એવી છે કેવી છે? ને આપણા ગામની નથી. આપણે દેશી ગાય આ કહેવાય. સમજાઈ ગયું દેશી ગાય. આપણી બાજુની નહીં. સમજાઈ ગયું. આપણી દેશી ગાય કહેવાય. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? મારી 32. 32 વર્ષ. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? લગ્ન કર્યા હતા. એમાં કર્યા હતા એકવાર. બરાબર. તો 1.5-2 લાખ રૂપિયા દિયા હતા. દલાલ ઉપર કર્યા હતા. ઓહો. હા. તો એમાં શું કઈ રીતે બન્યું? એમાં પેલા મારા ભાઈ ભેગો કામ કરતો હતો. બરાબર. એના ભેગો રહેતો એને લગ્ન કરાવી દીધા હતા. બરાબર. 1.5-2 લાખ રૂપિયા કર્યા હતા. બરાબર. તો 3-4 વર્ષ રહી તો ભાગ ગઈ. હા. એમની એ દરકી હતી. એમ ક્યાંની હતી? હા એ નાગપુરની નથી. સમજાય. તમે અહીંયા ગામડે રહેતા હતા ને ત્યાં કર્યું હતું કે અહીંયા તમે નાગપુર રહેતા હતા ને તમે કર્યું? નહીં કર્યું તો આપણે ગામડે જ. ગામડે હતા ને તમે કર્યું અને હતી આ બાજુની. બરાબર. નાગપુર બાજુ. હા નાગપુરની. હા એમની ભાગી ગઈ તો કઈક વાંધો પડ્યો છે ને તમારે એકબીજાને બોલાચાલી થઈ છે? કઈ વાંધો નહીં. પ્રેમથી હાથો તો બધી કરતો તો તોય ભાગી. એમ. હા
કઈ ટેન્શન નહીં. એને એક દીકરી હતી, દીકરી મેં કોઈ નહીં દેતા હતા. એટલે દીકરી તમારી જ હતી? નહીં, આગલા ઘરની હતી. એને અચ્છા, દૂસરી આગલા જાતિ ઘરની ઈ એને બીજ વરી છે, સમજાય બેન? હા, અમારે દીકરી લઈને આવ્યા હતા? દીકરી લઈને નતો, દીકરીને બાપ ને ગયેલો હતો. હજી સમજાણું નહીં, શું કહો છો તમે? એ દીકરી એને પપ્પાને ઘરમાં હતી. દીકરી, અચ્છા, સમજાઈ ગયું. એટલે જે એને દીકરી સમજી ભેગી આવી હતી એ દીકરી એના પપ્પા પાસે હતી? હા, એના બાપને, એના મારા ઘરવાળીના બાપને, મારા સસરા પા. અચ્છા, એ સાચવતા એ લોકો, બરાબર? હા, એ આતા હતા. એ લોકો એ દીકરી મારી બાઈ લેકે નથી આવતી. સમજાઈ ગયું. દીકરી ત્યાં જ રાખતી હતી? હા, એમાંથી કઈ હું થયું હું નહીં. સુબહ ભાગ ગઈ સાંજે સવારમાં. એમ? હા, આમ બધે કામ કરવા આવ્યો હું અહીંયા. સવારે ભાગ ગઈ બધું સામાન લઈને. અરે, એમ નહીં કઈ કીધું નહીં કે મને આ પ્રોબ્લેમ થાય છે, એવું કઈ વાત ન કરી? કઈ વાત જ નથી કરી ભૈયા, હું તમને જૂઠ નહીં બોલું, કઈ વાત નથી કરી એમાં. એમ? હા, એ સવાર ત્યાંથી ભાગ ગઈ. એટલે કેટલો ટાઈમ રહ્યા હતા? એ તો 3-4 વર્ષ હો ગયા હવે. 3-4 વર્ષ થઈ ગયા અને પછી વયા ગયા? હા, લે ગજબ કર્યો. એ જ ને. ઓહો. એમની પછી તમે જે પૈસા તમે જે આપ્યા હતા દલાલ થ્રુ, પછી એને ફોન કરીને દલાલને કહેવાય ને કે ભાઈ આ પૈસા તો લઈ લીધા, બાઈ તો વહી ગઈ, હવે શું કરશું એમ કે? દલાલી ને બધા એક જ છે, દલાલ ને કહેવાય એમ નથી. ડિસ્કાઉન્ટ આપો એમ કે? દલાલ એમ કીધું અમારી જવાબદારી હતી, મને તો પૈસા આપ્યા હતી. એમ? પૈસા આપ્યા હતા કે ના? આપણો દલાલ અલગ હોય ને આનો દલાલ અલગ હોય. ચાલા એમ નહીં, તમે જે તમારો દલાલ હતો એને પૈસા તમે આપ્યા હતા, એને કહેવાય ને તમારે? હા, તેને કે ફોન નહીં ઉપાડતો. લે ઈ ક્યાંનો હતો? ઈ આપણે મારી કેશોદ તાલુકાનો. એમ, સમજાઈ ગયું. હા, એટલે બધું ફોન ઉપર જ હાલતું હતું? ઘર બર કઈ જોયું ક્યાંનો કઈ જોયું નતું તમે? નહીં, બધી ફોન ઉપાડતો મારા ભાઈ બધી કરતો હતો. સમજાઈ ગયું, ઠેકા, બરોબર છે. મારા ભાઈના ઘરના છે નાગપુરના. એમ? હા, એને 3 દીકરા છે. બરાબર. તમારા ફેમિલીમાં કોણ કોણ? મારા ફેમિલીમાં અમારા ભાઈ છે, પણ એને મને હાસવતો નથી. અચ્છા, ભાઈ છે એ નાના ભાઈ કે મોટા ભાઈ? મોટા ભાઈ છે. સમજાઈ ગયું. તમે નાના? હા, એ રહી હતા દ્વારકા રહે છે. એમ નહીં, તમે 2 ભાઈઓ અને બેનું કેટલા? બેનું નથી. અચ્છા, 2 ભાઈઓ જ છો અને એ ભાઈ પરણિત છે? હા, એને 3 દીકરા છે. અચ્છા, એને 3 દીકરા છે. તો તમને કાં હાચવતા નથી? એ મન નથી આવતા, હું થયું ખબર માલુમ નહીં પડતી. સમજાઈ ગયું. મને હાચવતો જ નથી, મને નિકાલ જ દે. પૈસા ને કુતરા. અરે, પૈસા આપો ને ભાઈ. એમની પાસે આ તમે બોલો, આ તમે બોલશો એ પછી રેકોર્ડિંગમાં આવશે ને ભાઈને દુઃખ નહીં થાય ને તમે એવું બોલશો તો? એ ભલે ને જાય, આપણે દુઃખ હોય તો આપણે કેની મેલ લેવા દેવા. ના, એ તો બરોબર છે. પછી આ રેકોર્ડિંગ થાય અટાણે જો પછી આ ઓડિયો આવે ને ભાઈ સાંભળે તો કે અમારો ભાઈ એવું બોલે છે. ઈ ભલે ને સાંભળે, આપણે કઈ લેવા દેવા નહીં, આપણે તો માની નાખવાનું છે. ના, તમને ચોખવટ કરી દો પછી આપણે રેકોર્ડિંગ થઈ જાય ને તમે કે આ નહોતું આવવા દેવું ને એવું પછી કાણી થાય ને. એ આતું તો આપણે કીધું. હા, એ તો તમે બરોબર છે. તમે તમારી રીતે સાચી વાત તમે કરો છો. આ બરોબર છે. મને આતું તો નથી. એમની પછી મમ્મી પપ્પા? સાચી વાત. મમ્મી પપ્પા ગુજરી ગયા. અચ્છા, મમ્મી પપ્પા ગુજરી ગયા. બીજા ભેગું કામ કરું છું. બરાબર. ખાવ ઉપર બીજા ભેગું કરું છું. સમજાઈ ગયું. એટલે તમે અહીંયા તબેલામાં છો અને ગાયું દોવાનું ઈ કામ તમે કરો છો, બરાબર છે? તો તમારું પગાર ધોરણ શું છે? મારો પગાર એવો સમજ નો 5-10 હજાર પડી જાય મહિને. 10,000 પડી. 10,000 મહિને પગાર. પછી જમવાનું જે ખર્ચો છે એ 10,000 માંથી જ કાઢવાનો કે ત્યાં બધું જમવાનું? એ આપણે ફી જમવાનો. સમજાઈ ગયું. એટલે ખાવું પીવું રહેવું અને 10,000 પગાર, એવું થયું ને? હા, એવું. બહુ સારી વાત છે. બહુ સારી વાત. એટલે ચોખ્ખી રકમ તમારે વધે, બરાબર છે? હા, અને આપણે કઈ વ્યસન નહીં દારૂ, કોઈ મટન, કોઈ વ્યસન. બહુ સારી વાત કહેવાય. હા, કોઈ વ્યસન નહીં, પહેલેથી જ નાનપણથી જ કોઈ વ્યસન નથી. બરાબર છે. કેટલું તમે ભણ્યા છો? ભણ્યો નથી ભાઈ. અચ્છા, ભણ્યા જ નથી. હાવ એટલે ટૂંકમાં ધક્કો નથી ખાધો નિસારે? ધક્કા ખાધા, પણ એ 5 ચોપડી ભણ્યો, 5 ચોપડી નપાસ. આ તો કહેવાય ને 5 ચોપડી ભણ્યો. હાવ ભણ્યો નથી એનો અર્થ એવો છે કે તમને કઈ મતલબ ધક્કો જ નથી ખાધો એમ? નહીં, ગયા હતા પણ 5 ચોપડી ભણી. સમજાઈ ગયું. સારું કહેવાય 5 ભણ્યા ને યાર. એ તમે આમાં શું હોય, ભણતર કરતા ગણતર વધારે હોય. પેલાનું જે ભણતર હોય ને એની ગણતર વધારે હોય. હા,
અત્યારે અત્યારે 10 ભણ્યો હોય ને પેલાનું 5 ભણ્યો હોય. હા, નોલેજ એટલું જ આવે. સાચી વાત. બરોબર છે ને? પછી તમારે જે મકાન છે ગામડે માલિકીનું છે? માલિકનું છે પણ એમાં મારા ભાઈના નામ ઉપર છે બધી. હા ભલે ને, ભાઈના નામ ઉપર તમારો હિસ્સો હશે ને એમાં? હા, હિસ્સો છે, જમીન છે. અચ્છા, કેટલા વીઘા છે? જમીન 5 વીઘા. અચ્છા, 5 વીઘા જમીન છે એટલે તમારી અલગ છે કે ભાઈની બંને થઈને 5 વીઘા? એમાં શું છે તે ભાઈ, મારા ભાઈને વેચી નાખેલ છે. પણ એના ભાગની વેચી નાખેલ છે, પણ તો એનું નામ બોલે છે મારી જમીન ઉપર. એમ એમની પપ્પા કઈ બધું નતો હિસ્સો કરીને વયા ગયા કે હાલો ભાઈ? નહીં, એ કઈ કરીને ગયા. સમજાઈ ગયું. એટલે જે કઈ જમીન છે એમાં બંને ભાઈનો હિસ્સો છે, બરાબર છે? નામ ભાઈના નામ ઉપર છે. ટૂંકમાં મારા ભાઈનું નામ હોય છે. બરાબર છે. એટલે આમ ગણીએ તો આપડી જ ગણાય 5 વીઘા. હા, એ તો બરાબર છે, એ તો આપે જ ને ભાઈ, ભાગ તો આપી દે ને ભાઈ, એવું થોડુંક. બરાબર છે, આખી વાત તમારી સમજી ગયો. હા, તમે વિડીયો દેખતો તો મેં આમાં કરવા દઈને હું થાય. આ તો એક નિઃશુલ્ક સેવા છે, જો આની અંદર આપણે ઓડિયો મૂકીએ અને થઈ જાય તો બહુ સારી વાત છે, અને કદાચ નો થાય તો તમારું આમાં 1 રૂપિયો જાશે નહીં. બરાબર છે? અને વધારે વ્યક્તિ સુધી તમારી જો વાત પહોંચી જાય અને કદાચ કોઈ એવું દુઃખી પાત્ર હોય અને તમારા જેવા સહારાની એને જરૂર હોય તો ક્યાંક તમારું એડજસ્ટ થઈ જાય. બરોબર છે ને? બસ સમજાઈ ગયું આખી વાત તમારી. બરોબર છે. ફોટો નાખવો પડશે કે? હા, મને એક તમારો ફોટો મોકલી દો. બરોબર છે, એટલે આપણે તમારો ઓડિયો મૂકશું. બરોબર છે. પછી આપણે જે અત્યારે વાત કરી સંપૂર્ણ વાત આવશે, વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં, આમ કેવું બીવાનું ન આવે. ના, તો બરોબર છે. પછી ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો કે કોઈ ફ્રોડ કોલ આવે અને પૈસાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ હારે. બરોબર ને? ના પાડવાની. હા, એટલે કહેવાનું શું છે કે ઘણી વખત એવું બને તમને એવો ફોન આવે અને કહે કે ભાઈ એક જગ્યાએ છોકરી છે તો તમે સ્વાભાવિક છે તમારે સંબંધ કરવો છે એટલે તમે તો હા પાડવાના છો. પછી એમ કહે કે ભાઈ અમારે જોવા આવવું છે તો અત્યારે ટિકિટ ભાડાના અમને 2500 રૂપિયા જેવું ગૂગલ પે કરો. તો ક્યાંય પૈસા ટકા દેવાના થતા નથી. એનું કારણ છે કે તમે પૈસા દીધા પછી તમને ત્યાં જોવા આવે કે ન જાવે કે એની ખાતરી શું છે? બરાબર છે. બસ કદાચ તમને ગમી જાય અને દીકરી ત્યાં જોવા આવી હોય તમારી, કદાચ એકાબીજાને તમને ગમી જાય અને તમારું ફાઇનલ થાય ને 5 પછી તમારી સ્વેચ્છાએ તમારે હેલ્પ કરવી હોય તો કરી શકાય. બાકી એવી રીતે ગૂગલ પે થી હાવ અજાણ્યા વ્યક્તિને તમે પૈસા દઈ દો તો પૈસા વયા જાય ભાઈ તમારા. સાચી વાત છે. બરાબર છે ને? એટલે ક્યાંય એવો ફ્રોડ થઈ જાય એવું કાંઈ કામ કરતા નહીં. બરાબર ને? પછી આજે તમારા જે મિસિસ વયા ગયા, બરોબર છે, તો પછી એનો નંબર કેવું તમારી પાસે કાંઈ નહોતો? ફોન નંબર કેવું કાંઈ નથી? તે હતો પણ નંબર બદલાઈ નાખ્યો મેં, બધી કાર્ડ બાર્ડ બધી બદલાઈ નાખ્યું. એમ નહીં, અત્યારે તો તમે નાગપુર જ છો તો ક્યાંક તપાસ તો કરે ને કે ભાઈ આ ક્યાંય ગયા, તપાસ તો કરે. તપાસ ગયા પણ એના બાપની ઘરે છે. એના પપ્પા પાસે પપ્પા પાસે જવાય ને કે ભાઈ હું વાંધો હતો એમ કે હું તો સારી રીતે સાચવું છું તમારી દીકરીને એમ કે એટલે 3 વર્ષ રોકાણી એમ કે. એને આવવું છે પણ મારે નથી રાખતી. એમાં શું છે, એ થોડીક અપલખણી છે. કઈ રીતે? એને ખાવું નહીં બનાવવાનું, પોતાને પૈસા જોઈએ. હા, એવું છે. પૈસા ભલે. હા, બોલો. હારા કપડા પહેરવા જોઈએ. હવે અત્યારે ઈ તો બધું કોમન થઈ ગયો. એમાં કઈ હારા કપડા આપણે બાઈઓ પહેરતા હોય તો આપણું જ સારું લાગે ને. હે, તમારા ઘરના સરસ મજાના ઘરેણા પહેરી નીકળે, હારા કપડા પહેર્યા તો જો ભાઈ શું તમારું નામ ભૂલાઈ ગયું? જોગીદાસભાઈ. હા, જોગીદાસભાઈ ના ઘરના નીકળ્યા. કોક આમ જોવે તો એમ કે એમાં શું વાંધો? એ તો બરોબર છે પણ થોડીક ચક્કર બુદ્ધિ હતી. કભી તમે જોવો ને તો પૂરા કપડા કાઢી ખરી રહેતી હોય. અરે ઈ ખોટું. એટલે મગજની અસ્થિરતા હતી. હા, મેં 3-4 વખત બધા મને કીધું. મગજનું કઈ માન નથી એનું. અચ્છા. એટલે મગજની અસ્થિરતા ખરી. બરાબર. એના શરીરનું એને ભાન નહીં. શરીરનું ભાન નહીં. પછી આપણે એમ કીધું ભાઈ તું આ રોટલી બનાવી છે, હું ખાવા નહીં બનાવું, મને પૈસા આપ તો હું ખાવા બનાવું, એવી ધમકી આપે અમને. લે એમની પર પૈસા દેવાય ને. પૈસા શું વાંધો? પૈસા ઈ તો તમારા જ હોય. બહુ દિયા. મારી પાસે 1 રૂપિયો મારી પાસે નથી, સમજી ગયા? હા, બહુ પૈસા દિયા એને. પૈસા એટલે હું કઈ રીતે દેવાય ખબર છે?
તમારે સવારમાં વહેલા ઉઠીને 50 રૂપિયા દઈને ગાલે પૈસા મોજ કરે ને કી એમ એવી રીતે કરાય. એમ નહીં આ તો? પગાર આવે ને પગાર પૂરો દેવાનો. પગાર તો એને કે હપ્તા ભરવાના છે ને એને કે ભૈયા એમ કરે. તો અરે એને બધી ખબર પડે ભૈયા. હે હો હે તો સમજાઈ ગયો. એટલે પગાર જ જોઈએ ને આખો. હા પગાર જોઈએ. પગાર ન આવે તો પછી એમ કહીને મારે ખાવાનું જ બનાવવાનું. તમે જો ભીખા. સમજાઈ ગયો. એટલે પગાર ન આપો એટલે ખાવાનું બંધ, રસોઈ બંધ. હા ગજબ. અમે 2 વર્ષ કામ કર્યું આપણે મોરબીમાં બાપુના આશ્રમ છે તમને ખબર હોય તો. મોરબી ક્યાં બાપુનો આશ્રમ? મહાકાલી આશ્રમ નામ છે. એમ ચરવડા. હા અમે 2 વર્ષ કામ કર્યું. એમ. હા બરોબર છે. સમજાઈ ગયું. ત્યાં શું આશ્રમમાં શું કામ કરતા? ન્યાય ગાયનું જ કરતો હું. સમજાઈ ગયું. એટલે તમારે આ જે ગાયું દોવાનું ગાયું સાચવવાનું ઈ જ કામ તમારે કરો છો બરાબર ને? હા ઈ જ કરતો પહેલેથી જ. સમજાઈ ગયો. તો પછી ત્યાં પગાર ધોરણ કેટલું હતું આશ્રમમાં? આશ્રમમાં તો 8,000 પડતો. સમજાઈ ગયું. બરોબર. ત્યાં શું છે બધા મને હાચવતા નહીં ને. હા તો સગો ભાઈ એનો આવતો મને ખબર કાઢવા. સમજાઈ ગયું. એટલે પછી આવતો રહી આ બાજુ. સમજાઈ ગયું. નકર કદાચ 2000 હાટું ત્યાં ન જવાય એમ કે અહીંયા આ બાજુ હોય આપણા વિસ્તારમાં હોય તો અહીં રોકાઈ જવાય ને એમ. આ તો સમજાઈ ગયું તમારી વાત. અને અહીંયા શું છે આને કોઈ છે નહીં છોકરા બોકરા. અચ્છા તમે નોકરી કરો ત્યાં? હા એને કોઈ દીકરા બીકરા નથી. દીકરી છે. એમ એ દીકરી બધી હોય ગઈ સાસરે. એક દીકરી છે ને ડોસીમાં છે બસ. બીજા કોઈ છે નહીં. બરોબર. આપણે એને સેવા થાય ને આપણે ગયું મળે. એ તો 100% સેવાનું કામ છે તમારે. અને અમે અહીંયા રાજકોટમાં અમે રહેલ છે. એમ રાજકોટમાં રહી ગયા છો? રાજકોટમાં પેલાથી જ રહેતા. અને સાપરવેરામાં રહી ગયેલ છે. હા સાપરવેરા સાચું લ્યો. અને રાજકોટમાં આપણે ચોટીલા રોડ ઉપર જઈએ ત્યાં ઓલું ક્યાં પાટીઓ આવે થોડાક આગળ આવે પાટીઓ એક આવે છે. એમ પાટીઓ આવે છે. ત્યાં મારા બાપુ છોકરો કામ કરતા હતી. હા બરોબર. ત્યાં અમે કરે ત્યાં હું થઈ ગયો તો ખુદમાં ધગી ગયો આખો દાજી ગયો તો. અરે કેમ કરતા? એ કેમિકલ પડી ગયું હતું પૂરું. લે એ મારા ભાઈ ને કોઈ ખબર કાઢવાનું થાય મને. ઓહો આ વાત તમારી સાચી છે. સગા ભાઈ મારા બાપુનો છોકરો મને આતો તો 2 મહિના સુધી નતો ખાધું પીધું કર્યું. અને મારો સગો ભાઈ નતો ખબર કાઢવા આવ્યો. વિચાર કરજો. બરોબર. તમે ક્યાં સમાજમાંથી છો? અમે સિસોદિયા દરબાર. અચ્છા દરબાર. એમ હાટી દરબાર. કાઠી દરબાર છો? હા. હાટી દરબાર. અચ્છા હાટી દરબાર. એમને તમે આ બોલો છો તો આમ કેમ હિન્દી અડધું બોલતા હોય એવું લાગે. એટલે તમારે ત્યાં વધારે પડતી હિન્દી ભાષા? નહીં અહીંયા 2 વર્ષ થઈ ગયા રહું. સમજાઈ ગયું. ત્યાંની અસર મીંડી થવા તમને. અસર થવા મીંડી. નકર જુનાગઢ બાજુની ભાષા તો હાવ દેશી માણસો હોય એમ. દેશી છે ભાઈ. 2 વર્ષ થઈ ગયા ને. સમજાઈ ગયું. એટલે ત્યાં બધા બોલતા હોય હિન્દીમાં વધારે પડતી હિન્દી બોલવાનું થતું હશે ને? બધા મરાઠી બોલવા વાળા. અચ્છા મરાઠી બોલે છે. હા સમજાઈ ગયું. તમને મરાઠી આવડે બોલતા? નહીં આવતા. એટલે હિન્દીમાં તમે થોડો ઘણો ગોટો વાળો એટલે કોકને એમ લાગે કે મરાઠી છે એમ. નહીં બોલે છે. સરસ. ભલે એની ભાષા બોલીએ ને તો આપણે સમજી જઈએ. હા એની ભાષા આપણે બોલીએ સમજી જઈએ. પણ આપણી ભાષા એ નો સમજે. જોજી એ ખૂબી છે. એ લોકો બહારના લોકો આવે ને આપણી ભાષા પેલા શીખી લઈએ. આપણને કઈ હર હુજે નહીં. આપણે ઉભા હોય ને બળદ ના હાટા કરી નાખે આપણને ખબર ન પડે. ના સારી વાત છે. ભલે ભાઈ કઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને મને તમને ફોટો મોકલી દો તમે મને. બરાબર. એટલે આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર છે. ભલે હો ભાઈ ભલે કઈ વાંધો નહીં. હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.